રેડી ને બધા? શાંતિથી સાંભળજો, પછી વિડીયો જોવા પડે તો વિડીયો જોઈ લેજો. ચાલુ છે ને વિડીયો અરમાન? હા ને એટલે પેલું ટાઈમિંગ આવ્યા કરે ને મિનિટવાળું. ઓકે ચાલો અહીંયા જો. અને અત્યારે છે ને મેં જે બી લખું ને તેમાં આ આઈ નથી લખતો, સાદું સિમ્પલ લખું. કેમ કે 11th વાળા બી આ જ વિડીયો જોઈ લે. હા ને તમે કોલેજમાં છે તમે આઈ લગાડી શકશે, પેલા લોકો આઈ કાઢી નહીં શકશે. હા ને એટલે ધ્યાન રાખજો. એટલે કોઈનું ભલું વિચારી મૂકો, તમે તો નહીં વિચારે પણ. ચાલો હવે સૌથી પહેલાં તમારું આખા સિલેબસની અંદર 3 જેવા ચેપ્ટર છે. 3 જ છે ને કે 4 છે? આખા સિલેબસમાં 3 ચેપ્ટર છે કે 4 ચેપ્ટર છે? લે પેલો ગભરાય ચાલુ છે કે બંધ છે ને. તમે શું થાના કોલેજમાં આવીને બધા ઢોર જેવા. ચાલો મેઇન એક ચેપ્ટર છે મધ્યવર્તી સ્થિતિના માપો, બરાબર. પછી છે પ્રસારના માપો, અથવા તો એને પ્રસારમાં એવું કહેતા છે તે. અને પહેલું ચેપ્ટર બી છે એક જેની અંદર તમારું લીટી પાડવાવાળું કોષ્ટક રચના એવું બધું બી આવ્યું ને. કોષ્ટક રચનાવાળા ચેપ્ટરનું નામ નથી ખબર પણ આખું ચેપ્ટર યાદ છે. ચાલો લાવ માહિતીનું નિરૂપણ 3 જ છે ને ચેપ્ટર? જોઈએ ગાંજો ફૂંકવાળો વ્યક્તિ બી વ્યવસ્થિત કામ કરતો રહે, પણ તમે લોકો કોઈ જિંદગીમાં નહીં કરી શકે. ચાલો હવે પહેલાં મેં વસ્તુ લખું કે તમે કઈ કઈ વસ્તુ શીખા છે તે. બોર્ડ પર શાંતિથી જોજો. મધ્યવર્તી સ્થિતિના માપો, મધ્યવર્તી સ્થિતિના માપો. એની અંદર સૌથી પહેલાં શીખા તમે મધ્યક, બરાબર. એ મધ્યકની અંદર બી બહુ બધા પ્રકાર પડ્યા. એ મધ્યકમાં સૌથી પહેલાં સાદો મધ્યક. સાદો મધ્યક અથવા તો એને જ કહેવાય સમાંતર મધ્યક, અથવા તો એને જ કહેવાય સરેરાશ. યાદ છે બધાને? આ એના માટેની સંજ્ઞા છે x બાર, બરાબર. ચાલો એના પછી સેકન્ડ મધ્યક તમે ભણ્યા હશે ભારિત મધ્યક. કયો? ભારિત મધ્યક. ભારિત મધ્યકનું સંજ્ઞા છે x બાર w, બરાબર. એના પછી તમે ભણ્યા હશે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યકની સંજ્ઞા છે g, બરાબર. એના પછી તમે ભણ્યા હરાત્મક મધ્યક. હરાત્મક મધ્યકનું જ નામ બીજું છે ત્વરિત મધ્યક. અને ત્વરિત મધ્યક કે હરાત્મક મધ્યક એને ઇંગ્લિશમાં કહેવાય હાર્મોનિક મીન, એટલે કે HM. આટલા 4 વસ્તુ તમે ભણ્યા મધ્યકની અંદર, બરાબર. એના પછી સેકન્ડ તમે ભણ્યા મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક. અને પછી ત્રીજી વસ્તુ ભણ્યા તમે બહુલક. આટલી વસ્તુમાં તમારું ચેપ્ટર પૂરું થયેલું, બરાબર. આથી આ મધ્યવર્તી સ્થિતિના માપો. એના પછી તમે ભણ્યા પ્રસારમાન. પ્રસારમાન અથવા તો અહીંયા લખું પ્રસારના માપો. પ્રસારના માપોની અંદર પહેલું તમે ભણ્યા હશે વિસ્તાર. વિસ્તારમાં બી 2 પ્રકારના વિસ્તાર આવે. પહેલું નિરપેક્ષ અને બીજું સાપેક્ષ. નિરપેક્ષ માપની સંજ્ઞા હશે r. વિસ્તારની સંજ્ઞા શું છે? r બરાબર xh માઇનસ xl. આવું કંઈક સૂત્ર ભણ્યા. પછી સાપેક્ષની કોઈ સંજ્ઞા નહીં આવે, બરાબર. એના માટેનું સૂત્ર છે xh માઇનસ xl છેદમાં xh પ્લસ xl. યાદ આવ્યું? બરાબર. આ થયું તમારું વિસ્તાર. પછી બીજું તમે ભણ્યા હશે આ ચતુર્થક વિચલન, બરાબર. ચતુર્થક વિચલનમાં બી પાછા 2 માપ. પહેલું નિરપેક્ષ, બીજું સાપેક્ષ. જે નિરપેક્ષ હશે તેની સંજ્ઞા આવે qd બરાબર q3 માઇનસ q1 ભાગ્યા 2. અને આની જે છે સાપેક્ષની કોઈ દિવસ સંજ્ઞા નહીં આવે. q3 માઇનસ q1 ભાગ્યા q3 પ્લસ q1. આવ્યું યાદ બધાને? ચાલો આ થયા 2. એના પછી બીજા 2 છે. બીજા 2માં ત્રીજાનું નામ છે લગભગ પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન છેલ્લું આવેલું. એના પહેલાં આવેલું હતું સરેરાશ વિચલન. સરેરાશ વિચલન. સરેરાશ વિચલનમાં બી પાછા 2 ભાગ. પહેલું નિરપેક્ષ. નિરપેક્ષની સંજ્ઞા આવે md અને સાપેક્ષની કોઈ સંજ્ઞા નહીં આવે. એના માટેનું સૂત્ર છે mdના છેદમાં x બાર, બરાબર. અને છેલ્લું પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન માટેનું પહેલાં તો નિરપેક્ષમાં સંજ્ઞા છે એની s અને આના માટેનું છે સૂત્ર sના છેદમાં x બાર. અને એ આ 4 જે માપો થયા એના પછી એક્સ્ટ્રા તમારા માટે આવેલું હતું ચલનાંક અને વિચરણ. યાદ બધાને? ચલનાંકની કોઈ સંજ્ઞા નથી. એનું સૂત્ર છે sના છેદમાં x બાર ગુણ્યા 100 અને વિચરણ એટલે sનો વર્ગ. આટલી બધી વસ્તુઓ સાથે સાથે 2 મોટી વસ્તુ આવેલી. 2 મોટી વસ્તુમાં એક હતું મિશ્ર મધ્યક અને x બાર w. અહીંયા રહી ગયું લખવાનું x બાર w ને x બાર c, બરાબર છે ને? ચાલો
મિશ્ર મધ્યક અહીંયા લખવાનું રહી ગયેલું છે એક્સ બાર સી. અને એક સૌથી મોટી વસ્તુ મિશ્ર પ્રમાણિત વિચલન. યાદ આવું કઈ? મિશ્ર પ્રમાણિત વિચલન, એના માટેનું સૂત્ર છે એસસી સંજ્ઞા. બરાબર ને? હવે બીજું કંઈ યાદ આવે કે આટલી જ વસ્તુ હતી? આ જ બધી વસ્તુ બતાવવાની છે. પઠાની કંઈ યાદ હોય તો વિચાર કરીને, તું તો હોશિયાર છે બધાને. બસ આટલી જ વસ્તુ છે ને? ચાલો, તો હવે સૌથી પહેલાં મેં વાત કરું એક્સ બારની. તમારા દાખલામાં સાદી માહિતી આવે. એક સાદી માહિતી એટલે આવી રીતના આંકડા આપેલા 5, 6, 7, 8. આને શું કહેવાય? છૂટા પ્રાપ્તાંકો. એ છૂટા પ્રાપ્તાંકો બી કહેવાય, અથવા તો બીજું શું કહેવાય? અવર્ગીકૃત માહિતી. બરાબર? એના પછી એનું વર્ગીકરણ કરવામાં આવે. આ અવર્ગીકૃત માહિતીનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે ત્યારે બે પ્રકારે કરે. એક અસતત અને બીજું સતત. જ્યારે અસતતની વાત આવશે ત્યારે એક્સ અને એફ એની અંદર અહીંયા ધારો કે 5, 6, 7, 8 આની અંદર છે 1, 2, 3 અને 4 આવી રીતના માહિતી આવે. એ કઈ માહિતી કહેવાય? અસતત. સતતની અંદર પાછા બે પ્રકાર પડે, નિવારક અને અનિવારક. અહીંયા આવશે નિવારક અને બીજું આવશે અનિવારક. ચાલો, નિવારકની અંદર એક્સ અને એફ. નિવારકમાં જ્યારે વર્ગો હોય તેમાં પહેલા વર્ગની ઉધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા બંને કેવી હોય? સરખી. અહીંયા 10 થી 15, અહીંયા 1, 2, 3 લખું. પણ જ્યારે અનિવારક આવે ત્યારે તમારું પહેલી વર્ગની ઉધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા કેવી હોય? જુદી જુદી. 5 થી 9, 10 થી 14 અહીંયા લખી દેમ. 1, 2, 3 આટલા પ્રકાર થયા તમારા. અને એના પછી એક્સ્ટ્રા બે પ્રકાર આવે. એક અસમાન વર્ગ લંબાઈ. અસમાન વર્ગ લંબાઈ એટલે 0 થી 5, 5 થી 15, 15 થી 50 આ બધામાં વર્ગ લંબાઈ કેવી કેવી છે? જુદી જુદી, અલગ અલગ. અને બીજું આવે તમારું એક્સ અને એફ. એની અંદર થોડુંક સતત 1, 2, 3 અને થોડુંક અસતત 3 થી 4, 4 થી 5, 5 થી 10. ખબર પડે? આવા પ્રકારના દાખલા આવ્યા. આમાં ધારો કે 1, 2, 3, 4, 5, 6 લખી દે. આટલા દાખલા અને આટલી સંજ્ઞા એના પરથી બધા સૂત્ર તમારે યાદ રાખવાના છે. હવે બધા સૂત્રમાંથી થોડીક જગ્યા જોઈએ એટલે એક એક વસ્તુ લખતા જાય અને નક્કી કરતા જાય. ચાલો, સૌથી પહેલાં મેં આ ઉપરનું સ્ટાર્ટ કરું. અને કોષ્ટક રચનામાં યાદ હોય તો તમારે 2 ખાનાવાળા 3 ખાના એટલે કે 2 પ્રકારની માહિતીવાળું એક સાદું કોષ્ટક, 3 પ્રકારની માહિતીવાળું એક લાંબુ કોષ્ટક આવું આવેલું હતું. યાદ છે? હા ને? તે તમારે ગણવાના. બીજું શું આવેલું એ ચેપ્ટરની અંદર? થી ઓછા ને થી વધુ. યાદ છે આવું? થી ઓછા ને થી વધુ આવેલું. અને એના પછી એક હજુ વસ્તુ આવેલું હતું તમારું, જેમાં તમારે વર્ગ લંબાઈ આપેલી હોય અને આવૃત્તિ આપેલી હોય. તેના પરથી તમારે શોધવાનું મુખ્ય વર્ગ. આવું કંઈક સૂત્ર હતું. અધસીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. યાદ છે આવું કંઈ? હા ને? આવું એક સૂત્ર હતું. પછી ઉધ્વસીમા માટે ખાલી વચ્ચે શું થઈ જતું? પ્લસ. આ જેટલી વસ્તુ યાદ કરવાનું બધી ઘરે જઈને આજે જોવા પડે તો જ તમારા મગજમાં ઘૂસશે. બરાબર? અને એ સિવાય લગભગ એ ચેપ્ટરમાં બીજું કંઈક તો હતું જ જેવું નહીં. હા ને? ખાલી થી ઓછા પ્રકારે સંચય આવૃત્તિ, થી વધુ પ્રકારે સંચય આવૃત્તિ, થી ઓછા થી વધુ પરથી મૂળ આવૃત્તિ, પછી આ વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપેલી હોય તેના પરથી મૂળ આવૃત્તિ. આટલી વસ્તુ હતી. હવે એક એક વસ્તુ પકડીએ અને તેના પીછે જેટલા બી સૂત્ર મને ખબર છે તે બધા તમને જણાવી દેમ. ભલે કંટાળ આવે તો કંઈ ફરક નહીં પડે મને. ચાલો, પહેલાં અહીંયા લખીએ એક્સ બાર. સાદો મધ્યકી, સમાંતર મધ્યકી, સરેરાશ મધ્યકી બધા માટે એક્સ બાર જ. હા ને? અત્યારે બી આવેલું સરેરાશ તેમાં પાછા વિચારવા લાગેલા તમે. એક્સ બાર માટેનું પહેલાં તો સાદું સૂત્ર છે સિગ્મા એક્સના છેદમાં એન. તમે આઈ લગાડી લેજો. બરાબર? આપણે 11મા પ્રમાણે ચાલતા છે. સિગ્મા એક્સના છેદમાં એન કયા પ્રકારની માહિતી માટે? આવા છૂટા પ્રાપ્તાંક માટે. બરાબર? અને સિગ્મા એક્સ એટલે બધાનું ટોટલ, છેદમાં એન એટલે જેટલી સંખ્યા હોય તેટલી. ક્લિયર આટલું બધાને? એના પછી જેટલી બી માહિતી દેખાય ને, જેટલી બી, એ બધા માટે આ જ સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સના છેદમાં એન. ખબર આટલું બધાને? ખાલી પેલી છૂટા પ્રાપ્તાંક માટે આ સૂત્ર, બાકીના બધા માટે આ સૂત્ર. બાકીના બધા માટે એટલે ઉપર એફએક્સની જરૂર પડે તો એફ અને એક્સનો ગુણાકાર કરવાનો. અહીંયા એફએક્સનો ગુણાકાર કરવા માટે એક્સ તમારે પાછું શું શોધવા પડે? મધ્ય કિંમત શોધવા પડે. અને આ બધું પતી ગયું. અને મધ્યક આખું કમ્પ્લીટ, બીજું કંઈ નહીં આવે એમાં. ક્લિયર બધાને આટલું? અને એક હજુ સૂત્ર તમને કીધેલું જેમાં તમારે ધારેલા મધ્યકવાળું સૂત્ર વાપરવાનું. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડીના છેદમાં એન. આ સૂત્ર સાદું. પછી એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડીના છેદમાં એન. ખબર આટલું બધાને? અને જ્યારે તમારા દાખલામાં વર્ગ આપેલો હોય ત્યારે ગુણ્યા સી. આટલા તમારા સૂત્ર છે. અને અહીંયા તમારું મધ્ય કમ્પ્લીટ થાય. પણ આવડે ક્યારે? જ્યારે પ્રેક્ટિસ કરે દાખલાની તો. નહીં તો પછી ગુણાકાર ને ભાગાકાર કરતા નહીં આવડે. આ પૈતું તમારું મધ્યક સાદું વાળું. પછી ભારિત મધ્યક. ભારિત મધ્યક એટલે એક્સ બાર ડબલ્યુ. એના માટેનું તો ફિક્સ જ સૂત્ર છે સિગ્મા એક્સ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ, અથવા તો સિગ્મા ડબલ્યુ એક્સ છેદમાં સિગ્મા ડબલ્યુ. બસ આ એક સૂત્ર. ડબલ્યુ ને એક્સ બંને આપેલું હશે, ખાલી ગુણાકાર ભાગાકાર કરવાનો, જવાબ લાવવાનો.
ક્લિયર આટલું બધાને? ડબલ્યુ એટલે ભાર. એ પતી ગયું. પછી ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક માટેનું સૂત્ર g બરાબર n વર્ગમૂળમાં x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ડોટ 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 xn, જેટલા x આપેલા હોય તેટલા. આના માટે એક વસ્તુ યાદ રખાવેલી, જો n તમારા 2 હોય તો વર્ગમૂળનું બટન કેટલી વાર દબાવવાનું? 1 વાર. જો 4 હોય તો કેટલી વાર દબાવવાનું? 2 વાર. જો 8 હોય તો કેટલી વાર દબાવવાનું? 3 વાર. અને જો 16 હોય તો કેટલી વખત દબાવવાનું? 4 વાર. આ કેવી રીતના જાય? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને એક વખત બટન વધારતું જવાનું. ક્લિયર આટલું બધાને? ચાલો, જી પૈતું. એના પછી આવેલું હરાત્મક મધ્યક. HM તો તમારું 100% પેપરમાં પૂછાય જ. HM બરાબર એનું સૂત્ર જે 11મા વાળામાં નથી, બરાબર? એના માટેનું સૂત્ર છે સિગ્મા 1/x આખાના છેદમાં n. આવું કંઈક સૂત્ર હતું, યાદ હોય તો, બરાબર? આ સૂત્ર ખોટું હોય તો બી તમે જોઈ લેજો, અત્યારે જ ઓનલાઈન જોયું છે એટલે કે n ના છેદમાં હતું, બરાબર? કંઈ વાંધો નહીં, ચાલો ને જોઈ લેવું. ખબર પડે આ બધાને HMનું સૂત્ર. અને જ્યારે તમારી આવૃત્તિ આપેલી હોય ત્યારે આ 1/x ની જગ્યાએ શું થઈ જતું? f/x, બરાબર? અને અહીંયા છેદમાં શું આવે? n. આ તમારું હરાત્મક મધ્યક માટેનું સૂત્ર. એટલે અહીંયા સુધી તમારા બધા મધ્યક કમ્પ્લીટ. અને જે પેલું રહી ગયું મિશ્ર મધ્યક, જે અત્યારે જ આપણે જોઈ ગયા દાખલામાં, મિશ્ર મધ્યક x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2, જેટલી માહિતી આપી હોય ત્યાં સુધી વધવાનું, છેદમાં n1 પ્લસ n2. ક્લિયર આટલું બધાને? અને હવે ક્યારે કયો મધ્યક ગણવાનો તે, જો કંઈ નહીં કીધેલું હોય તો સાદો મધ્યક ગણવાનો, બરાબર? પહેલો, જો દાખલામાં ટકાવારી માહિતી આપેલી હોય તો કયો ગણવાનો? ગુણોત્તર. જો દાખલામાં ટકાવારી માહિતી આપેલી હોય તો કયો? ગુણોત્તર. જો દાખલામાં ભાર આપેલું હોય, મહત્વ આપેલું હોય, અગત્યતા આપેલું હોય તો કયું ગણવાનું? x બાર w. અને જ્યારે હરાત્મક મધ્યક ગણવાનો હોય ત્યારે એ લોકો એક જાતે જ કહેશે કે આ ગણવાનું છે. હરાત્મક મધ્યકનું બીજું નામ છે ત્વરિત મધ્યક, અથવા તો એને બાજુ હાર્મોનિયમ મીન આવું બી કહેશે, હે ને? બરાબર? કઈ જે ઈચ્છા હોય તે લોકોની તેવું કહી. અને જો દાખલામાં એકથી વધારે મધ્યક આપેલા હોય તો કયું ગણવાનું? x બાર c. ક્લિયર બધાને? ક્યારે કયું ગણવાનું? વિડીયો પોઝ કરજો, ઘેરે ને લખી લેજો બધું, જેટલી વસ્તુ બોલતો જાતો છે મેં. ચાલો હવે ગણીએ મીન્સ કે વધીએ આગળ. મધ્યક, મધ્યસ્થ અને ચતુર્થક, દશાંશક બધું જોઈ લો. પહેલાં મધ્યક માટેની સંજ્ઞા છે m. જ્યારે પેલી સાદી માહિતી હોય ત્યારે તમે શું કરે? n+1 ભાગ્યા 2. ખબર પડે? આ સાદું સિમ્પલ. અને પછી જે જવાબ આવે, ધારો કે આવ્યો તમારો જવાબ 3, તો અહીંયા તમે સંખ્યા ગણે 1 2 3, એટલે જવાબ કેટલો બની ગયો તમારો? 7. પણ જો ધારો કે આવું આવે તો 3.5, ત્યારે શું કરે તમે? ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન ભાગ્યા 2. યાદ આવ્યું બધાને? હા ને? ચાલો, એટલે આ પૈતું સાદું. પછી Q હોય, D હોય કે P હોય, બધા માટે કાયદા કાનૂન સરખા, પણ જ્યારે Q હોય ત્યારે છેદમાં કેટલા લેવાના? 4. D હોય ત્યારે છેદમાં કેટલા લેવાના? 10. અને P હોય ત્યારે છેદમાં કેટલા લેવાના? 100. અને કાઉન્સની બહાર સૂત્રની વાત કરીએ, જો Q2 શોધવા કીધેલું હોય તો કાઉન્સની બહાર કેટલા મૂકવાના? 2. જો D5 શોધવા કીધેલું હોય તો કાઉન્સની બહાર કેટલા મૂકવાના? 5. P50 શોધવા કીધેલું હોય તો કાઉન્સની બહાર કેટલા મૂકવાના? 50. ને ઉપર તો શું આવશે તમારું? n+1. હવે જો આ 3 પરિસ્થિતિમાં તમારો પોઈન્ટમાં જવાબ આવે, ધારો કે તમારો જવાબ આવ્યો 3.25, તો તમારે શું કરવાનું? ત્રીજું અવલોકન પ્લસ 0.25 કાઉન્સમાં ચોથું અવલોકન માઇનસ ત્રીજું અવલોકન. યાદ આવ્યું બધાને? હા ને? મધ્યક માટે એવું નથી, મધ્યક માટે ત્રીજું વત્તા ચોથું ભાગ્યા 2, પણ આના માટે આવું છે, મગજમાં રાખવાનું. ચાલો, આ પૈસા બધા સાદા. એના પછી મોટું સૂત્ર આવે. મોટું એટલે કે વર્ગો આપેલું હોય ને ત્યારે આ જે બંને, આ જેટલા બી સૂત્ર છે ને, બધા સૂત્ર ક્યાર સુધી? આ અસતત સુધી. પછી પેલા જેટલા બી દેખાય ને સતત વાળા, એ બધા માટે તમારે મોટું સૂત્ર વાપરવાનું. મોટું સૂત્ર એટલે L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ઇન્ટુ C. પણ બધા સૂત્રની અંદર આ બદલાઈ જાય તમારું, બરાબર? મધ્યક ગણતા હશે તો n/2, ચતુર્થક ગણતા હશે તો n/4, દશાંશક ગણતા હશે તો n/10 અને શતાંશક ગણતા હોય તો n/100. ખબર પડે બધાને? આ તમારા બધા પતી ગયા, મધ્યક, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક જેટલા બી હતા તે. ક્લિયર? પ્રેક્ટિસ કરજો, જાતે નહીં આવડે તે બધી વસ્તુ લઈને આવજો, ગમે ત્યારે, રાત્રે નહીં, સવારે જ. ચાલો, બહુલક. બહુલક માટેની સંજ્ઞા છે MO. હવે બહુલક તો સૌથી હેલ્લામાં હેલ્લું, આમાં સૌથી વધારે વખત રિપીટ થાય તે તમારો બહુલક. અહીંયા કયો બહુલક બની જાય? 5. પછી આની અંદર મોટામાં મોટી આવૃત્તિ જોવાની 4, એની સામેનો તમારો બહુલક એટલે કોણ? 8. પછી આના માટેનું એક સૂત્ર કયું છે? L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. આ તમારા બહુલક માટેનું સૂત્ર. એના માટે બી તમને એક ચોખ્ખી વસ્તુ કીધેલી. પહેલાં તો મોટામાં મોટી આવૃત્તિ શોધવાની. ધારો કે અહીંયા મેં લખું 3, અહીંયા લખું 2. મોટામાં મોટી આવૃત્તિ કેટલી? 3. તો અહીંયા લખવાનું, આ જે 3 છે તેની નીચે લખી દેવાનું FM.
એના પહેલાંવાળું F1 એના પછીવાળું F2 યાદ છે બધાને અને L કેટલા કહેવાય 5 ક્લિયર ને બધાને આ સૂત્રમાં કિંમત મૂકો એટલે આન્સર મળી ગયો પણ અમુક પરિસ્થિતિ એવી જ્યારે બહુલક માટે તમારે આસાદિત સૂત્ર વાપરવા પડે એમાં બરાબર 3m - 2x બાર આ તમારું આસાદિત સૂત્ર ક્યારે વાપરવાનું જે ટાઈમે આ બધી કિંમતમાં કોઈ બી કિંમત રિપીટ નહીં થતી હોય આ ખબર પડે આવી પરિસ્થિતિમાં તમારે આ સૂત્ર વાપરવાનું એના પછી ધારો કે અહીંયા મોટામાં મોટી આવૃત્તિ 2 વખત હોય 4 ને 4 ત્યારે બી કઈ વાપરવાનું સૂત્ર આમનું સૂત્ર વાપરવાનું સેમ કન્ડિશન અહીંયા જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય જ્યારે થોડુંક સતત ને થોડુંક અસતત હોય આ બંને પરિસ્થિતિમાં બી કયું સૂત્ર વાપરવાનું આસાદિત ક્લિયર આટલું બધાને ખુશી ફોનમાં હું ટાઈમ પાસ કર્યા કરે તમે લોકો ચાલો બહુલક પછી પ્રસારના માપો હવે જો તમારું મધ્યવર્તી સ્થિતિના બધા માપ ક્લિયર થઈ જાય ને તો આ બધામાં તો એની અંદરથી જ છે બધું સૌથી પહેલાં વિસ્તાર આરની વાત કરીએ XH - XL અને વિસ્તારાંક માટેનું સૂત્ર XH - XL ના છેદમાં XH + XL બરાબર આ સૂત્રની અંદર તમારે XH અને XL નક્કી કરવાનું XH એટલે મોટામાં મોટું અવલોકન XL એટલે નાનામાં નાનું અવલોકન આની વાત કરીએ તો મોટામાં મોટું કેટલું 8 નાનામાં નાનું કેટલું 5 પછી કિંમત મૂકવાની પછી અહીંયા તમે જોતા હોય ને XH ને XL છે એટલે તમારે કયું ખાનું જોવાનું ખાલી X નું ખાનું મગજમાં રાખજો નાનામાં નાની કેટલી 5 મોટામાં મોટી કેટલી 8 આની વાત કરીએ તો નાનામાં નાનું કેટલું 0 મોટામાં મોટું કેટલું 15 બધામાં ખબર પડી જાય એવી રીતના જ અહીંયા બી જોઈ લો તો નાનામાં નાનું 1 મોટામાં મોટું 10 અને આખું વિસ્તાર પતી ગયું બીજું કંઈ નથી વિસ્તારની અંદર વિસ્તાર પછી છે ચતુર્થક વિચલન હવે ચતુર્થક વિચલન માટેનું ખાલી સૂત્ર જ યાદ રાખવાનું QD બરાબર Q3 - Q1 ના છેદમાં 2 અને ચતુર્થક વિચલનાંક બરાબર Q3 - Q1 છેદમાં Q3 + Q1 હવે Q3 અને Q1 તમે મધ્યવર્તી સ્થિતિના માપમાં શીખી ગયા તેના પરથી જવાબ લાવવાનો અને ખાલી કિંમત મૂકવાની બરાબર એ થઈ ગયું તમારું ચતુર્થક વિચલન છેલ્લા બે બચ્યા તે સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન MD માટેનું સૂત્ર યાદ હોય તો સિગ્મા માનાંકમાં x - x બાર ના છેદમાં n યાદ છે આવું અને જો આવૃત્તિ આપેલી તો અહીંયા સૂત્રમાં શું વધી જાય ખાલી f અને સરેરાશ વિચલનાંક માટે MD ના છેદમાં x બાર બરાબર ખબર આટલું અને S છે ને S અહીંયા કરતો છે સ્ટાર Sનું મેં તમને એક જ ફિક્સ સૂત્ર યાદ રાખવા કીધેલું છે સિગ્મા D² છેદમાં n માઇનસ સિગ્મા D છેદમાં n આખાનો વર્ગ હવે જો આવૃત્તિ આપેલી તો અહીંયા થઈ જાય સિગ્મા FD² અહીંયા બી થઈ જાય સિગ્મા FD એના સિવાયના બી ટોટલ 3 થી 4 સૂત્રો છે એ બધા મોડે કરવાના દાખલામાં જ વાપરવાનું પણ ટૂંકા દાખલામાં કદાચ આ વાપરવા બી પડી શકે તમારે 4 ખબર પડે એટલે બધા મોડે તો કરવા જ પડે અને લાસ્ટમાં એના માટે સરેરાશ વિચલન ક્યાં કરું પ્રમાણિત વિચલનાંક એના માટેનું સૂત્ર S ના છેદમાં x બાર આટલી વસ્તુ તમે ભણ્યા છે જોયું અને આ બધી વસ્તુ જો આવી રીતના જેમ મને યાદ છે તેમ તમને યાદ નહીં રહે ને તો હવે પતી જાય તમારું એટલે જેટલી મહેનત કરે તેટલું સારું આ જેટલા બી છે અહીંયા બોર્ડ પરથી જે વિડીયો છે વિડીયોમાંથી સૂત્ર નહીં લખે તો કંઈ નહીં નોટમાં જેટલા લખાયેલા છે ને નોટમાંથી એક પેમ્પલેટ જેવું બનાવી કાઢો ટાંકામાં ફાડીને બધા સૂત્રો એ બધા સૂત્રો કોઈ બી 1-2 જણ મહેનત કરો એક જણ મધ્યકના બનાવો એક જણ પેલાના બનાવો એમ વ્યવસ્થિત કરી નાખો પછી ઝેરોક્સ કરાવી લો બધા હા ને પણ ખાલી તો વાતમાં જ રહી જાય બધું તમે જાણે તમારી જિંદગી કંઈ પૂછવાના હજુ કે કંઈ રહી તો નહીં ગયું પેલું એક રહી ગયેલું છે મિશ્ર પ્રમાણિત વિચલન પણ ચાલો બહુ લાંબુ છે